तो मित्रों आ मंदिर दुधेश्वर महादेवનું છે। 5-6 વર્ષ જૂનું મંદિર છે। આપણે પૂરો વિડીયો બનાવેલો છે, વિડીયો પૂરો જોજો। આ મંદિરમાં એવી શિવલિંગ છે જે કેદારનાથમાં પણ છે અને અહીંયા આગળ પણ છે, જે આપણે બતાવવાના છીએ વિડીયોમાં। આ મંદિરમાં જે શિવલિંગ છે મેન એ હું તમને થોડીક વાર પછી બતાવીશ। પહેલાં હું તમને 7 સમાધિવાળી શિવલિંગ બતાવવાનો છું। જે મેન શિવલિંગ છે એ મંદિર આ રહ્યું જાળીવાળું, આ રહ્યું મંદિર એના અંદર છે। એ થોડીક વારમાં હું મંદિર ખોલાવવાનો છું, થોડીક વારમાં બતાવીશ તમને હું। પહેલાં 7 શિવલિંગ જોઈ લો તમે સમાધિવાળી। જે મેન શિવલિંગ છે એની બહુ મસ્ત કહાની છે। એમાં એક દૂધની ધારા થતી હતી અને બીજી 3 લોહીની ધારા થતી હતી, જે બહુ જૂનો ઇતિહાસ છે, 500 વર્ષથી પણ અગાઉનો। આ મંદિરમાં બારે એક તળાવ પણ છે, જેનો પણ વિડીયો બનાવેલો છે, એની પણ બહુ મસ્ત કહાની છે। અને બીજું કે આ મંદિરમાં ભોંયરું પણ છે, જે પાટણ નીકળે છે, એનો પણ આપણે વિડીયો બનાવેલો છે। તો શિવલિંગની કહાની એક ગોવાળિયા ઉપર છે અને તળાવની કહાની એક મહારાજ ઉપર છે, જે મંદિરના મહારાજ હતા। ગોવાળિયાની કહાની એવી હતી કે ઘણી બધી ગાયો લઈને ગોવાળિયો ગાયો ચારવા આવતો હતો, ત્યારે એક ગાય એવી હતી જે ઘરે જઈને દોવા નહોતી આપતી। તો એવું ઘણી વાર થતું હતું એની હારે। તો એક દિવસ એને એની ગાયની ધ્યાન આપી કે આ ગાય ઘરે જઈને દોવા કેમ નથી આપતી। તો એ ગાયની પાછળ પાછળ ગયો ચારવા, ઘણી બધી ગાયો લઈને। તો એને એ ગાયની બહુ ધ્યાન આપી કે આ દૂધ ક્યાં જાય છે। તો એ ગાય ચરવા ગઈ અને આ ગોવાળિયો એની ધ્યાન આપતો હતો, ચૂપચાપ એની પાછળ પાછળ ફરતો હતો। આ ગાય જઈ અને પથ્થર ઉપર ઊભી રહી અને એનું દૂધ નીકાળતી હતી। આ ગોવાળિયો જોઈ ગયો તો એ બહુ બધો ગુસ્સે ભરાઈ ગયો કે આ પથ્થર મારી ગાયનું બધું દૂધ લઈ લે છે। એના હાથમાં હતો કોળિયો, તો કોળિયાનો એને સીધો પથ્થર ઉપર એ ઘા કર્યો। તો એ ઘા કર્યો એના અંદરથી જે 3 ધાર લોહીની થઈ હતી અને 1 ધાર દૂધની થઈ હતી। જોકે એ પથ્થર એક શિવલિંગ હતી, જેમ કે કેદારનાથમાં જે શિવલિંગ છે ને એ જ રીતે શિવલિંગ છે। આપણે એ શિવલિંગનો વિડીયો બનાવેલો છે, જો કે હું તમને થોડીક જ વારમાં બતાવવાનો છું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। 12 તળાવ પણ છે, એનો પણ વિડીયો બનાવેલો છે, બહુ જૂનું તળાવ છે। આ જે સામે મંદિર દેખાય છે ને એની અંદર જૂની શિવલિંગ છે। જો કે મંદિર હું ખોલાવવાનો જ છું, તમને બતાવીશ હું। સામે રહ્યું એ જ મંદિર છે। તો આ રહી શિવલિંગ જેની આપણે વાત કરતા હતા, કેદારનાથમાં છે એવી જ છે। કેદારનાથમાં થોડીક મોટી શિવલિંગ છે ને આ શિવલિંગ થોડી નાની છે, પણ શિવલિંગનો આકાર બંનેનો એક જેવો જ છે। મંદિર બહુ મોટું છે અને હવે આપણે બહારનો વિડીયો બનાવીશું। તળાવનો વિડીયો બનાવવાનો છે, એના પછી ભોંયરાનો પણ વિડીયો બનાવવાનો છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો તમે બધા। આ રહ્યું તળાવ, જે બહુ જ જૂનું છે। આ તળાવની એવી કહાની હતી કે મંદિરમાં જમણવાર રાખ્યો હતો ત્યારે ઘી ખૂટ્યું હતું, તો પૂજારીએ એમ કહ્યું હતું કે આ તળાવમાંથી 7 ડબ્બા પાણીના ભરતા આવો। તો લોકો ભરવા ગયા હતા અને ભરીને લાવ્યા હતા મંદિરમાં, અને થોડીક વાર રહીને પાણીના ડબ્બામાં ઘી બની ગયું હતું। મંદિરના સામે જ છે તળાવ મિત્રો, જોઈ લો બધા। આ રહ્યું મંદિર અને સામે જ છે તળાવ। તો મિત્રો આટલે છે ભોંયરું, ના ભોંયરું પાટણ જાય છે। આપણે ભોંયરાના અંદરનો વિડીયો બનાવ્યો છે, જોકે ભોંયરું પૂરી નાખેલું છે। તો મિત્રો આપણે અંદરનો વિડીયો બનાવશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો આ રહ્યું ભોંયરું જે પૂરી નાખેલું છે। તો આ જગ્યાએ આવવાનું ના ભૂલતા। હારીજ પાટણ રોડ ઉપર, ગામ અડિયા નજીક જ છે, રોડ ઉપર જ છે મંદિર, બહુ મસ્ત મંદિર છે।